સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન વજ્ર ઋષભ નારાજ સંઘેણ અંગે છે. ઔદારિક શરીરના અમુક પ્રકારના બાંધાને મજબૂત કરનારી હાડકાની વિશિષ્ટ પ્રકારની રચનાને સહન કે સંઘેણ કહેવાય છે. 6 પ્રકારના સહન વર્ણવ્યા છે: વજ્ર ઋષભ નારાજ સંઘેણ, ઋષભ નારાજ સંઘેણ, નારાજ સંઘેણ, અર્ધ નારાજ સંઘેણ, કિલિકા સંઘેણ અને છેવટું સેવાર્થ સંઘેણ. અહીં ઋષભ એટલે પાટો, વજ્ર એટલે ખિલ્લી અને નારાજ એટલે બંને બાજુ મરકટ બંધ હોય તે. ઔદારિક શરીરમાં જ અમુક પ્રકારનું સંઘેણ હોય તો હોય કે ન પણ હોય, બાકીના 4 શરીર કાર્મણ, તેજસ, આહારક અને વૈક્રી શરીરમાં હાડકા ન હોવાથી ત્યાં સંઘેણ શબ્દ પ્રયોગ કરાય નહીં. ફક્ત ઔદારિક શરીરમાં જ સંઘેણ શબ્દનો પ્રયોગ થાય. અમુક પ્રકારનું સંઘેણ હોય કે ન હોય તેને આધારે. દેવ અને નારકીને વૈક્રીય શરીર હોય છે એટલે સંઘેણ શબ્દ વપરાય નહીં. એકેન્દ્રિય જીવો ઔદારિક શરીરી હોવા છતાં સંઘેણ વિનાના છે, કેમ કે હાડકા નથી. વિકલેન્દ્રિય તો બધા છેવટું સંઘેણ એટલે કે સેવાર્થ નબળા. સામાન્ય રીતે હાલના મનુષ્યનું સંઘેણ પણ છેવટું ગણાય છે, મજબૂતાઈ તો નહીં, સેવાની અપેક્ષા રાખે સેવાર્થ. કોઈ વિશિષ્ટ યોગીને, લબ્ધિધારી પુરુષાર્થીને આ કાળમાં પણ વજ્ર ઋષભ નારાયણ સંઘેણ સંભવે, જોકે જોલે જ આવું બનવા પામે. વજ્ર ઋષભ નારાયણ સંઘેણ. વજ્ર એટલે ખિલ્લી, ઋષભ એટલે પાટો અને નારાજ એટલે મરકટબંધ. વાંદરીને તેનું બચ્ચું બંને હાથની આંટી મારીને મજબૂત રીતે પેટે વળગી રહે, તેમ હાડકાના 2 છેડાઓ પરસ્પર એકબીજાને આંટી મારીને મજબૂત રીતે જોડાયેલા હોય છે. આ મરકટબંધ કહેવાય છે. આ રીતે મરકટબંધ ઉપરાંત તેની ઉપર પાટા જેવું હાડકું વીંટળાયેલું હોય છે અને 3 હાડકાને ભેદીને ખિલ્લીના આકારનું ત્રીજું હાડકું આરપાર જાય છે. એવા પ્રકારની રચનાને વજ્ર ઋષભ નારાયણ સંઘેણ કહ્યું. મજબૂતીનું આ સૂચક આ શરીરનું મહાત્મ્ય ખાસ તો વીર્ય ઉલ્લાસ ફરવા બાબત છે. આ જીવ અંતર્મુહૂર્તમાં જ વીર્ય ઉલ્લાસ ફરવીને ઘાતી કર્મનો ક્ષય કરી શકે છે. શાસ્ત્રમાં એમ આવે છે કે આ વજ્ર ઋષભ નારાયણ સંઘેણના ધારક જીવ ક્ષપક શ્રેણી માંડી મોક્ષે સીધાવે અને 7મી નરકે પણ જઈ શકે. આ કાળે આ ક્ષેત્રથી 7મી નરકે કોઈ જઈ શકે નહીં. તેનું કારણ આ વજ્ર ઋષભ નારાયણ સંઘેણનું ન હોવાનું એમ બતાવવામાં આવ્યું છે. વજ્ર ઋષભ નારાયણ સંઘેણ એ મોક્ષ પ્રાપ્તિનું અસાધારણ કારણ છે, એક પ્રકારની પ્રાથમિક જરૂરિયાત છે. ઋષભ નારાયણ સંઘેણ, જેમાં વજ્ર એટલે ખિલ્લીના આકારનું હાડકું ન હોય પણ બાકીની બધી રચના વજ્ર ઋષભ નારાયણ સંઘેણ પ્રમાણે હોય. આ સંઘેણમાં પણ મજબૂતી ઘણી. નારાયણ સંઘેણમાં વજ્ર જેવી ખિલ્લી ન હોય અને પાટાનું હાડકું પણ ન હોય, માત્ર બંને છેડે મરકટબંધ જેવી રચના હોય. અર્ધ નારાયણ સંઘેણ, જેમાં ફક્ત એક જ બાજુએ મરકટબંધ હોય, બીજી બાજુએ નહીં. કિલિકા સંઘેણ, બંને હાડકા માત્ર ખિલ્લીથી જોડાયેલા હોય તે. અહીં મરકટબંધ નથી હોતો, પાટો પણ નહીં અને ખિલ્લી એટલે વજ્ર પણ નહીં. છેવટનું સંઘેણ સેવાર્થ, જેમાં માત્ર હાડકા પરસ્પર અટકીને રહ્યા હોય છે. મરકટબંધ, પાટા અને ખિલ્લી આ ત્રણેયમાંનું કાંઈ નહીં તે. આ શરીર સેવાર્થ છે, સેવાની નિત્ય અપેક્ષાવાળું. ખોરાકમાં થતી નાની સૂની વધઘટતી જલ્દી અસર બતાવે તેવું. સેવાના ઈચ્છુક, સેવાના ચાહક અને સંઘેણ નબળું હોવાથી સેવા પર નિર્ભર રહે છે. શ્રીમદ રાજચંદ્ર જન્મ શતાબ્દી અંક સંવત 2024માં બહાર પડેલ. કુપાવદેવની જન્મ શતાબ્દી. જન્મ્યા 100 વર્ષ પૂરા થયા ત્યારની આ વાત. અમદાવાદ અને અગાસ બંને સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આ અંક બહાર પડેલ. આ અંકમાં અમદાવાદના શ્રી સોમચંદભાઈ માસુખરામ શાહની પરિચય નોંધ પાના નંબર 174 થી 180 ઉપર છે. પરમ કૃપાવદેવ સંવત 1956, શ્રાવણ વદ 11થી સંવત 1957 કારતક સુદ 5મ સુધી શ્રી વઢવાણ કેમ્પમાં હતા. તે અંગે સ્વ અનુભવની વાત તેઓ શ્રીના શબ્દોમાં આ પરિચય નોંધમાં છે. કહે છે, રૂની ગાંસડીને જોખવાનો કાંટો મગાવ્યો. પરમ કૃપાવદેવે તે કાંટાથી પહેલાં મારું એટલે કે સોમચંદ માસુખરામનું અને ત્યારબાદ તેઓનું વજન કરાવેલ એટલે કે પોતાનું કુપાવદેવનું.
પરમ કુવલનું વજન માત્ર 60 રતલ એટલે 30 કિલો કરતાં પણ ઓછું થઈ ગયું હતું, જે સંવંત 1947માં 130 રતલ જેટલું હતું. કહે છે, નિયમિત રીતે હું તેમની સેવામાં રહેતો. એક દિવસે તેઓએ મને નાયા બાદ સૂતા સૂતા ધોતિયું પહેરાવવા જણાવ્યું, જે મેં સહર્ષ પહેરાવ્યું. ત્યારબાદ હું તેમના પગ દાબતો હતો. મને જણાવ્યું કે ખૂબ ભાર દઈને દબાવો. મારા મનમાં એમ થયું કે શરીરની આવી નાજુક સ્થિતિ અને વજન તો આટલું ઘટી ગયું છે, એટલે ધીમે ધીમે દબાવવું જેથી પીડા ઉપજે નહીં. ત્યાં તો કૃપાળુએ મને શરીર ઉપર ચડીને દબાવવા જણાવ્યું કે ઊભા ઊભા દાબ. મને મનમાં વિકલ્પ ઉઠ્યો કે હવે કરવું શું? શરીરના ભારથી હાડકું ભાંગી જાય તો? પરમ કુવલદેવે જણાવ્યું કે આ શરીરનું વજ્રષભ નારાયણ સાહન છે, તેથી ગભરાવું નહીં. વળી કેવળદાન સંબંધી પ્રશ્ન થતાં બોલ્યા કે જેને ઔત્પાતિક બુદ્ધિ હોય તેને કેવળ જ્ઞાન પ્રગટે, અને વજ્રષભ નારાયણ સંજ્ઞાન હોય તેને પણ કેવળ જ્ઞાન પ્રગટી શકે. વઢવાણ ક્ષેત્રે લીમડીવાળા છગન નાંજીને પણ એક વેળા કહેલ કે આ હાડકા તાંબા જેવા મજબૂત છે. આ ઔત્પાતિક બુદ્ધિ એ કઈ અને કેવી? આ બુદ્ધિ એ મતિ જ્ઞાનનો એક પ્રકાર છે. અશ્રુત નિશ્ચિત આ બુદ્ધિના 4 ભાંગા શાસ્ત્રમાં વર્ણવ્યા છે: ઔત્પાતિકી બુદ્ધિ, કાર્મિણી બુદ્ધિ, પારિણામિકી બુદ્ધિ અને વૈનયિકી બુદ્ધિ. આ સર્વે બુદ્ધિના પ્રકાર શ્રુત જ્ઞાન વગર પ્રગટે છે. તેમાંની ઔત્પાતિકી એટલે જ્યાં આ ભવે કંઈ જાણ્યું નથી, શીખ્યું નથી, પણ અનુભવમાં આવે તેવી બુદ્ધિ. આત્માના અત્યંત નિર્મળપણાને લઈને આ બુદ્ધિ પ્રગટે છે. શાસ્ત્રોમાં આ અંગે અમુક સ્થળે આશુપ્રજ્ઞ શબ્દ પ્રયોગ પણ કરાય છે, અને કૃપાળુદેવ વચનામૃત 27માં પોતાના વિશે લેખિતનમાં આશુપ્રજ્ઞ રાજચંદ્ર લખ્યું છે. વચનામૃત 27માં અર્ધો જ પત્ર પૂરો થયો ત્યાં લેખિતનમાં આ મુજબ લખેલ. 20મે વર્ષે લખે છે આશુપ્રજ્ઞ રાજચંદ્ર. અહીં તો વજ્રષભ નારાયણ સંજ્ઞાનવાળા શરીરના બાંધાની વાત છે. હવે બીજો રોચક પ્રસંગ દારસીભાઈ સાથે મોરબી ક્ષેત્રે એક ટેકરો ચડતા બનેલો તે જોઈએ. રસ્તો ખાસ વપરાય નહીં, તે કાંટા ઝાખરાવાળો અને પથરાળ. ચડવા ઉતરવાની એક સાંકડી એવી કેડી. પરમ કુવલદેવ એ કેડીએ ન ચાલતા એકદમ સડસડાટ સીધા જ ઉપર ચડી ગયા. જોકે બીજાઓને અને ધારસીભાઈને પણ એ પગદંડીએ આવવા ઈશારત કરી. બધા ઉપર ચડી ગયા બાદ ધારસીભાઈને આ અંગે ખુલાસો કરતા કૃપાળુદેવ બોલ્યા કે પગદંડી વગેરે રસ્તો સામાન્ય જન સમુદાય માટે બરોબર છે, પણ એ ક્રમ સર્વેને માટે લાગુ પડે નહીં. વચનામૃત 62માં લખ્યું તે મુજબ ગુણઠાણો સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. એકવાર ધારસીભાઈને કેવળ જ્ઞાન ઉપર નિબંધ લખવાની સૂચના કરી. ધારસીભાઈ કહે, હું કઈ રીતે લખું? ધારસીભાઈ પોતાની પરિચય નોંધમાં અંગે જણાવે છે, લખે છે, જૈન સંપ્રદાયમાં સામાન્ય રીતે આ ક્ષેત્રે આ કાળે કેવળ જ્ઞાન સંભવે નહીં, આ માન્યતા પ્રચલિત. પણ કૃપાળુદેવના સ્તુતિ પાઠકોનો એક વર્ગ એમ માને કે કૃપાળુદેવને કેવળ જ્ઞાન છે. સાથે જણાવે છે કે પોતાને પણ આ અંગે મનમાં સંશય હતો કે આ કાળે જો વજ્રષભ નારાયણ સંજ્ઞાન ન હોય તો કેવળ જ્ઞાન સંભવે કઈ રીતે? અને તેઓ લખે છે કે તેઓના આતાપને લઈને એ અંગે સીધો પ્રશ્ન હું કૃપાળુદેવને પૂછી શકતો નહીં, પણ આ નિબંધ લખતા સહેજે ખુલાસાનું નિમિત્ત મળ્યું. નિબંધ લખ્યો અને કેવળ જ્ઞાન કેમ ન થાય અને શું હોય તો થાય, આ લંબાણપૂર્વક લખ્યું. બધું શાસ્ત્રોને આધારે, પોતાની સમજણને આધારે. આ કાળે આ ક્ષેત્રે વજ્રપત નારાયણ સંજ્ઞાન ન હોય તેથી કેવળ જ્ઞાન સંભવે નહીં, આ મુદ્દો આગળ ધર્યો અને નિબંધ લખી પરમ કુવલદેવને આપ્યો. પરમ કુવલદેવે પ્રશ્ન કર્યો કે સંજ્ઞાનમાં ફેરફાર થઈ શકે કે કેમ? ધારસીભાઈનું અંગત માનવું હતું કે સંજ્ઞાન બદલાવી શકાય નહીં, પણ કૃપાળુદેવે સમજાવ્યું કે સંજ્ઞાન બદલી પણ શકે. એમ પણ જણાવ્યું કે જેને ઔત્પાતિકી બુદ્ધિ હોય તેને આ કાળે પણ કેવળ જ્ઞાન ઉપજી શકે. ઉપજે એમ નહીં, પણ ઉપજી શકે. આગળ ઉપર ફરી કર્મગ્રંથ વાંચતા ધારસીભાઈ લખી જણાવે છે કે સમજાયું કે સંજ્ઞાન બદલાવી પણ શકાય. સ્વજાતીય પ્રકૃતિમાં સંક્રમણ શક્ય છે, બધા ન કરી શકે. આ યોગીઓના ઘરની વાત છે. એટલે કે અશાતાવેદનીમાંથી શાતાવેદનીય, કે અર્ધ નારાજમાંથી નારાજ, કે નારાજમાંથી વજ્રષભ નારાજ સંજ્ઞાન પણ થઈ શકે. વ્યવહારમાં પણ દવાથી, વેદ કે ઇલાજોથી, કે ઓપરેશન વગેરે કરવાથી અથવા તો ખાસ પ્રકારની કસરત વગેરે કરવાથી સંજ્ઞાન બદલે એવા સેંકડો દાખલા વ્યવહારમાં પણ જોવામાં આવે છે અને સર્કસમાં પણ જોવામાં આવે છે. કેવળ જ્ઞાન અપવાદ તરીકે આ કાળે પણ પ્રાપ્ત થઈ શકે તેવી માન્યતા ધારસીભાઈને બધી જાણકારીથી હવે થઈ.
પરંપરા અપનાયથી 10 બોલ વિચ્છેદ ગયા સંભવે છે, પણ વ્યક્તિગત રૂપે પૂર્વના કોઈ આરાધક એવા જીવને આ કાળે પણ પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થઈ શકે છે. પરમ કૃપાદેવે તો વચનામૃત 187માં સ્પષ્ટ લખ્યું છે કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું જ છે. વધુ ખુલાસા આ અંગે વચનામૃત 27, વચનામૃત 167, વચનામૃત 180, વચનામૃત 213, વચનામૃત 379 અને વચનામૃત 411 અને 680 અને ઉપદેશ છાયામાં પાના નંબર 703, 717, 719, 720 અને 721માં આ કાળે કેવળ જ્ઞાન સંભવે કે નહીં તે અંગે ખુલાસા મળી આવે છે. વચનામૃત 680નો ઉતારો કરી મથાળે કળિયુગના કેવળી અને વર્તમાન મહાવીર એ મુજબ લખી પૂજ્ય બ્રહ્મચારીજી જિજ્ઞાસુ એવા 2 જૈન સાધુઓને ગુમેચંદી અને ગુણચંદજી આ પત્ર પાઠવે છે 680મો, જે નવી પત્ર સુધામાં પત્રાંક 310માં છે. અવ્યક્ત અશ્રદ્ધા દૂર થવા અને પરમ કૃપાદેવમાં પરમાત્માપણાની શ્રદ્ધા થવા અહીં બોધદાયક પ્રસંગ છે. વળી પૂજ્ય બ્રહ્મચારીજી આ પત્રને છેડે લખે છે કે પ્રથમ નમો ગુરુ રાજનો અર્થ શું તે અહીં સમજાય એમ છે. પૂજ્ય બ્રહ્મચારીજીએ તો જાતિસ્મરણ જ્ઞાનના પદમાં લખ્યું જ છે કે કેવળ જ્ઞાન રવિતણી, સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન, સ્વયંબુદ્ધ અવતાર, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.